રેસિડેન્ટ ડોક્ટર્સ ફરી હડતાળ પર ઉતરી ગયા છે। અમદાવાદ સહિત રાજ્યમાં કુલ 8,000 તબીબો પોતાના કામથી અળગા થઈ ગયા છે। રેસિડેન્ટ તબીબોનો આરોપ છે કે સ્ટાઇપેન્ડમાં અપાયેલા વધારો ઓછો છે। 5 વર્ષે 40% વધારવાની જગ્યાએ 20% જ વધાર્યા હોવાની તબીબોની ફરિયાદ છે। ત્યારે 3 વર્ષે આપવાનું સ્ટાઇપેન્ડ 5 વર્ષે આપ્યું અને તે પણ ઓછું હોવાથી રેસિડેન્ટ તબીબો હડતાળ પર ઉતરી ગયા છે। આ મામલે સરકારનું કહેવાનું છે કે દેશના અન્ય રાજ્યો કરતા ગુજરાતના ડોક્ટર્સને વધારે સ્ટાઇપેન્ડ મળી રહ્યું છે। રાજ્ય સરકાર દ્વારા રાજ્યના ઇન્ટર્ન્સ અને રેસિડેન્ટ તબીબોના સ્ટાઇપેન્ડમાં ગઈકાલે વધારો કરવામાં આવ્યો હતો। અગાઉ મળતા સ્ટાઇપેન્ડથી 20% જેટલો વધારો કરાયો છે, જેને પગલે જુનિયર ડોક્ટર્સ એસોસિએશન દ્વારા આવતીકાલથી 40% સ્ટાઇપેન્ડ વધારવા માટે હડતાલ કરવાની રાજ્ય સરકારને ચીમકી અપાઈ છે, જે સંપૂર્ણપણે ગેરવ્યાજબી છે। દર્દીઓની સારવારના ભોગે તેમનો આ નિર્ણય અમાનવીય છે। આ ચીમકી દ્વારા દર્દીઓને બાનમાં લેવાની પ્રવૃત્તિ બિલકુલ સાંખી લેવાય તેમ નથી। ખરી પરિસ્થિતિ તો એ છે કે રેસિડેન્ટ તબીબોને દેશમાં સૌથી વધુ સ્ટાઇપેન્ડ આપનાર રાજ્યોમાં ગુજરાત અન્ય રાજ્યોની સરખામણીમાં અગ્રેસર છે। ગુજરાતમાં ઇન્ટર્ન અને રેસિડેન્ટ તબીબોને અપાતું સ્ટાઇપેન્ડ સંપૂર્ણપણે ટેક્સ ફ્રી છે, જ્યારે આ રેસિડેન્ટ તબીબોને ભણાવતા પ્રોફેસરના પગાર પર પણ લાગે છે ટેક્સ। 1 લાખ રૂપિયાથી વધુની રકમનું સ્ટાઇપેન્ડ લાંબા સમયથી રેસિડેન્ટ ડોક્ટરોને આપવામાં આવી છે। તેમાં પણ સરકારે 20%નો વધારો કરીને 1,30,000 સુધીનું કર્યું છે। દેશમાં અનેક રાજ્યોમાં 40,000 થી 70,000 સ્ટાઇપેન્ડની સામે ગુજરાતમાં રેસિડેન્ટ તબીબોને અપાતું સ્ટાઇપેન્ડ 1 लाख થી વધુ છે। हमारी जो मांगे, हमारा अभी जो जीआर आया है रेसिडेंट डॉक्टर के स्टाइपेंड के रिलेटेड, वो हमारा रिवाइज होना चाहिए। जो सरकार ने 5 साल के लिए जो रखा है उसको रिवाइज करके 3 साल होना चाहिए। और जो मांग हमारी थी 2009 से जो जीआर चला रहा है हर बार 40% की जो थी उसका हमारी मांग है हर बार 40% होना चाहिए। अच्छा, सरकार कह रही है कि अभी बीच में 20% जितना इंक्रीमेंट किया था, 20% जितना इंक्रीमेंट किया था उसके लिए हमारा विरोध प्रदर्शन अभी जारी है। जो 2009 से हर 3 साल में 40% जो इंक्रीमेंट होता है, इस साल सरकार ने जो 2024 में आके 5 साल के लिए 20% जो 50% कम करके दिया है और 5 साल के लिए रखा है, उसके लिए हम इसके विरोध में खड़े हैं। सरकार कह रही है कि दूसरे राज्यों से यहाँ पर ज्यादा मिल रहे हैं। दूसरे राज्यों की कंपैरिजन हम करेंगे तो मैं आपको बता दूं कि दिल्ली राज्य में जो उसका जो रेसिडेंट डॉक्टर का स्टाइपेंड है वो 1,20,000 है। बिहार में जो अभी रेसिडेंट डॉक्टर का स्टाइपेंड हुआ है वो 1 लाख है और यूपी में जो 1,05,000 है। यहाँ जो एशिया की सिविल हॉस्पिटल अहमदाबाद है, एशिया की सबसे बड़ी हॉस्पिटल है जो 24/7 कार्यरत रहती है, जो एशिया की सबसे बड़ी हॉस्पिटल हर टाइम सबसे बेस्ट हॉस्पिटल का अवार्ड लेती है, जिसके रेसिडेंट जो हर बार काम करते हैं, जब उसके रेसिडेंट के स्टाइपेंड की बात आती है तो सरकार ऐसा जब बढ़ाने की बात आती है तो सरकार ने 50% कम करके 5 साल तक बांधने के रेसिडेंट को प्रयत्न किया। વધુમાં અન્ય રાજ્યોમાં 3 વર્ષના બોન્ડ, જેની સામે ગુજરાતમાં 1 જ વર્ષના બોન્ડ છે। આ ઇન્ટર્ન અને રેસિડેન્ટ તબીબોને ભણાવતા કરાર આધારિત પ્રોફેસરો કરતા વધુ રકમ સ્ટાઇપેન્ડ રૂપે આ રેસિડેન્ટ તબીબોને અપાય છે। રેસિડેન્સી તબીબોને ભણાવતા પ્રોફેસર કરતા પણ વધુ સ્ટાઇપેન્ડ થાય તેવી આ રેસિડેન્ટ તબીબોની માંગણી સંપૂર્ણપણે ગેરવ્યાજબી છે। આ મુદ્દે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશ જોશીએ જણાવ્યું કે દર્દીઓને કોઈપણ જાતની હાલાકીનો સામનો ન કરવો પડે એના માટે અમે 115 જેટલા વધારાના ડોક્ટરો ડેપ્યુટ કર્યા છે। ડોક્ટરોની માંગણી એકચ્યુઅલી જે રીતની અત્યારની પરિસ્થિતિ છે એ સ્ટાઇપન્ડમાં વધારો થયો છે। સ્ટ્રાઇક પર ઉતર્યા સિવાય જો એની એમ કે હું એવું કહું કે કોઈ પણ વસ્તુ, કોઈ પણ ઇસ્યુ હોય ને તો ટેબલ પર બેસી એને ડિસ્કસ થઈ શકે છે। કોઈ પણ વસ્તુ, કોઈ પણ નારાજગી હોય એ વ્યક્ત કરી શકાય અને એ વ્યક્ત કરી અને જે કોઈ બી ઇસ્યુ હોય એ ડિસ્કસ કરવું જોઈએ। ડેફિનેટલી સ્ટાઇપન્ડ વધારો થયો છે। હવે દરેકે દરેક એસોસિએશન એવું વિચારે કે આ મારા પ્રમાણે નથી થયો અથવા આ રીતે નથી થયો તો એને જો ડિસ્કસ કરીને આપણે સોલ્વ કરીએ એ વધારે યોગ્ય ગણાય। પરંતુ અત્યારે અમને જે સ્ટ્રાઇક ડિક્લેર કરી છે એની ભાગરૂપે જોઈએ તો કોઈ પણ પેશન્ટને તકલીફ ન થાય એના માટે એને ઇમરજન્સીની વ્યવસ્થા અમારા તરફથી એવી રીતે કરી છે કે કોઈ એના થકી તકલીફમાં ન આવે। પરંતુ હા, એ વસ્તુ ચોક્કસ છે કે દરેક માંગણી, કોઈ પણ વ્યક્તિ માંગણી કરી શકે છે। સામેના વ્યક્તિએ, સામેની પાર્ટીએ નક્કી કરવાનું રહેતું હોય છે કે આ માંગણી યોગ્ય છે કે નહીં અને એ વસ્તુ ડિસ્કસ થઈ શકે અને એનું સોલ્યુશન આવી શકે છે। હડતાલ એ માત્ર સોલ્યુશન નથી જેથી કરીને આવું થાય। ઓપીડી અને ઇમરજન્સી બંને રાબેતા મુજબ જ ચાલુ છે, જેનાથી દર્દીઓને હાલાકીનો સામનો ન કરવો પડે। પરંતુ ઇન્ડિયા ન્યૂઝની ટીમે ઓપીડીમાં ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો ત્યારે જાણવા મળ્યું કે ઓપીડી તો રાબેતા મુજબ ચાલુ જ છે, પરંતુ કેટલાક છોકરાઓ કે જે મેડિકલ કરાવવા માટે આવ્યા હતા તેમને ટાઈમ ન મળતા એમના જેવા